રાજકોટના આંગણે પ્રથમ વખત ચક ડે ઇન્ડિયાના દ્રશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમોમાં ટુર્નામેન્ટ ભાગ લેશે, જેમાં પેરામિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોકી ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે, જે માટે અંતિમ તારીખ 28 નવેમ્બર છે. રાજકોટમાં પ્રથમ વખત આયોજન થતા ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. આવનાર ડિસેમ્બર મહિનામાં 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રાજકોટ શહેર ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન થનાર છે. રાજકોટ શહેરમાં 2 હોકી ગ્રાઉન્ડ્સ, જેમાં એક મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ રેસકોર્સ ખાતે અને એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડ ખાતે 2 ગ્રાઉન્ડમાં આ મેચેસનું આયોજન થનાર છે. આખા દેશમાંથી અલગ-અલગ પોલીસ યુનિટ્સના અને પેરામિલિટરી ફોર્સેસની પુરુષોની લગભગ 25 જેવી ટીમો અને મહિલાઓની લગભગ 10 જેવી ટીમો આમાં આયોજનમાં ભાગ લેશે. અને આ આયોજન માટે માનનીય ડીજી સરના માર્ગદર્શન હેઠળ મહેરબાન સીપી સર અને મહેરબાન એડિશનલ સીપી સર દ્વારા વિવિધ ઉચ્ચાધિકારીઓની અધ્યક્ષતામાં કમિટીઝ બનાવવામાં આવેલ છે. એ કમિટીઝ એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને બીજી અન્ય આધારભૂત જે સુવિધાઓ છે એની તમામ તૈયારીઓનું સુપરવિઝન કરી રહી છે. આ જે હોકી ચેમ્પિયનશિપ છે, આ હોકી ચેમ્પિયનશિપની ઓપનિંગ સેરેમની 4 ડિસેમ્બરના રોજ થનાર છે અને ક્લોઝિંગ સેરેમની 15 ડિસેમ્બરના રોજ થનાર છે. એમાં હાલ જે મુખ્ય અતિથિ રૂપે કોણ રહેશે એ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી. 28 તારીખ સુધી લેટ ફી સાથે તમામ ટીમોને રજીસ્ટ્રેશન કરવા માટે એક અવસર આપવામાં આવેલ છે. 28 તારીખ સુધી કેટલી ટીમોએ ટોટલ રજીસ્ટર કર્યો છે આ સંખ્યા નક્કી થશે.